हेलो फ्रेंड्स, आपનું સ્વાગત છે મારી ચેનલ ઉપર। અને આ ચેનલ ઉપર હું જે પણ ઇમ્પોર્ટન્ટ પેપર્સની અંદર એક્ઝામ માટે ઉપયોગી માહિતીઓ મળી આવેલી છે તેના અનુસાર પ્રશ્ન જે આપણા જીપીએસસીની અંદર કે તલાટી છે બધી જ એક્ઝામોની અંદર પૂછાઈ શકે છે તેવા ટૉપિકને લઈને વિડીયો બનાવતી રહીશ। તો ફ્રેન્ડ્સ, મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે અને શેર કરવાનું ભૂલતા નહીં। તો કમિંગ બેક ટુ ટોપિક, કાકોરી રેલવે જે રોબરી થઈ હતી તેના વિશે આપણે જાણીશું। કાકોરી ટ્રેન લૂંટ। કાકોરી કાવતરાનો સિદ્ધાંત એ એક ટ્રેન લૂંટ હતી જે 9 ઓગસ્ટ 1925ના રોજ લખનૌ નજીકના કાકોરી ગામમાં ભારતમાં બ્રિટિશ શાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન થઈ હતી। તેનું આયોજન હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના ભારતીય ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। જર્મન બનાવટની માઉઝર પિસ્તોલનો ફોટો। ભારતીય ક્રાંતિકારીઓ દ્વારા 4 માઉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ લૂંટની કલ્પના રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન દ્વારા કરવામાં આવી હતી, જેઓ HRAના સભ્ય હતા, જે પાછળથી હિન્દુસ્તાન એસોસિએશન રિપબ્લિકન એસોસિએશન બન્યું। આ સંગઠનની સ્થાપના સ્વતંત્રતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે બ્રિટિશ સામ્રાજ્યના દમન સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરવા માટે કરવામાં આવી હતી। સંગઠનને શસ્ત્રો ખરીદવા માટે પૈસાની જરૂર હોવાથી બિસ્મિલ અને તેમના પક્ષે સહરનપુર રેલવે લાઇન પર એક ટ્રેન લૂંટવાની યોજના બનાવી। લૂંટની યોજના બિસ્મિલ ખાન, રાજેન્દ્ર લાહોરી, ચંદ્રશેખર આઝાદ, સચિન્દ્ર બક્ષી, કેશવ ચક્રવર્તી, મન્મથનાથ ગુપ્તા, મુકુંદીલાલ, મુરારીલાલ ખન્ના અને બનવારીલાલ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો। 4-5 મુસાફરનું મોત પણ થયું હતું। 9 ઓગસ્ટ 1925ના રોજ નંબર 8 ડાઉન ટ્રેન શાહજહાંપુરીથી લખનૌ જઈ રહી હતી। જ્યારે તે કાકોરી પસાર થઈ ત્યારે એક ક્રાંતિકારી રાજેન્દ્ર લાહોરીએ ટ્રેનને રોકવા માટે ઇમરજન્સી ચેઇન ખેંચી અને ત્યારબાદ અન્ય ક્રાંતિકારીઓએ ગાર્ડ પર કાબૂ મેળવ્યો। એવું માનવામાં આવે છે કે તેઓએ તે ચોક્કસ ટ્રેન લૂંટી હતી કારણ કે તેમાં પૈસાની થેલીઓ હતી જે બ્રિટિશ સરકારી તિજોરીમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી। તેઓએ ફક્ત આ થેલીઓ લૂંટી લીધી અને લખનૌ ભાગી ગયા। આ લૂંટના ઉદ્દેશ્ય હતા જે આપણે હવે નીચે જાણીશું। ભારતીયો પાસેથી વસૂલવામાં આવતા બ્રિટિશ વહીવટી તંત્રના નાણાંમાંથી HRA માટે ભંડોળ આપો। બ્રિટિશ વહીવટીતંત્ર દ્વારા ભારતીયો પાસેથી ઘણો કર વસૂલવાનો વિરોધ કરવા માટે ભારતીયોમાં HRAની સકારાત્મક છબી બનાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરો। એક વકીલ અહેમદ અલી જે મુસાફર હતા તે મહિલા ડબ્બામાં તેમની પત્નીને જોવા માટે નીચે ઉતર્યા હતા અને મન્મથનાથ ગુપ્તાએ ચલાવેલી ગોળીઓથી તેમનું મોત થયું। આ ઘટનાને હત્યાકાંડનો કેસ બનાવવામાં આવ્યો। આ ઘટના બાદ બ્રિટિશ વહીવટતંત્રએ સઘન શોધખોળ શરૂ કરી અને HRAના સભ્યો અથવા ભાગ એવા ઘણા ક્રાંતિકારીઓની ધરપકડ કરી। તેમના નેતા રામપ્રસાદ બિસ્મિલની 26 ઓક્ટોબર 1925ના રોજ શાહજહાંપુર ખાતે ધરપકડ કરવામાં આવી અને અશફાકુલ્લા ખાનની 7 ડિસેમ્બર 1926ના રોજ દિલ્હી ખાતે ધરપકડ કરવામાં આવી। તો ફ્રેન્ડ્સ, આ છે કાકોરી રેલ કાંડ વિશેની ઇન્ફોર્મેશન। ઓકે, તો એના પરથી તમે થોડુંક હજુ પણ કંઈક સર્ચ કરી શકો છો અને માહિતી એને એકઠી કરજો। આ ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે, ગવર્મેન્ટ એક્ઝામ્સ માટે। ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। હું આવા વિડીયો લાવતી રહીશ તો તમે એનાથી ઇમ્પોર્ટન્ટ ટૉપિક્સ જાણી શકશો। હું પોતે પણ એની તૈયારી કરી રહી છું। ઓકે, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।